સમગ્ર ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને અન્ય ચર્ચાઓ કરવામાં આવી। આજ રોજ અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તમામ DCP તેમજ ACPનું અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 મેના રોજ આવનાર ઇલેક્શનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે કેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને જેમાં તમામ પ્રકારના ગુનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી। માજીની તબિયત કેવી છે અને એમને શું હેલ્પ કરી શકીએ અમે। તો પછી અમે ગયા ત્યાં અને જઈને અમે જોયું તો દાદીની હાલત બહુ ખરાબ હતી, કેમ કે જે તે ટાઈમ પર એ પડી ગયા હતા અને એમના મળતર ખસી ગયા હતા અને એ ઊભા થઈ શકે એવી કન્ડિશન હતી નહીં એમની। પછી દાદીની જોડે વાતચીત કરી। આજે આપણે અહીંયા ઇલેક્શનને લાગતા અને ક્રાઇમને લાગતા PI અને એનાથી ઉપરી અધિકારીની અહીંયા એક આપણે ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી રહી છે, જેમાં આપણે સૌથી પહેલાં તો ઇલેક્શન જે 7 મહિના રોજ છે એની બધી ચર્ચા કરવામાં આવી રહી છે। પોલીસની કામગીરીમાં શું ઓર વધારે ઇફેક્ટિવ કરવાનું, જેમાં ઇલેક્શનને લાગતા અટકાયતી પગલાં લેવાનું, એની બધી સમીક્ષા કરવામાં આવી, સૂચનાઓ આપવામાં આવી રહી છે। અને આ સિવાય જે ક્રાઇમ છે, પોલીસના જે મુખ્ય જે કામ હોય છે કે પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડરનેસ એ બધું જોવાનું, બીજી પણ કામગીરી, એ તમામ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે। આ સિવાય સી ટીમ જે નારોલમાં તમે વાંચ્યા હશે કે એક વૃદ્ધ જે એકલી રહેતી હતી એમને બધું માનવીય અભિગમ દાખવીને સી ટીમે એના ઓપરેશનો કરાવ્યા, એના બધા એને સાચવ્યા અને પછી એને વૃદ્ધ આશ્રમમાં એને ત્યાં એડમિટ કરાયા, એટલે એને પણ આપણે હંમેશા હમણાં જ પ્રશંસાપત્ર આપ્યા। ગુનાખોરીના આપણે જોઈએ તો હું અહીંયા પોલીસ કમિશનર તરીકે 31 જુલાઈના રોજ 2023 લાસ્ટ યર અમને અહીંયા જોઈન કર્યા। અમને લગભગ 9 મહિના જેટલા ટાઈમ થયા છે। હું કહી શકું કે ગુનાખોરી કાબૂ હેઠળ છે। અમે પ્રિવેન્ટિવ એક્શન પણ ખૂબ જ ઇફેક્ટિવ લઈ રહ્યા છીએ। મારા સમય દરમિયાન અત્યાર સુધી કુલ 597 એટલે 597 લોકોની આપણે પાસા કરી છે। બીજા પણ જે ચેપ્ટર કેસો રાખવાના 110 તડીપારની પણ કાર્યવાહી કરી છે। હમણાં જોઈએ તો આ વર્ષની આપણે સમીક્ષા કરતા હતા કે જે 3 મહિના થયા છે, ચોથા મહિના અત્યારે ચાલે છે, તો ગુનાખોરી પણ કાબૂ હેઠળ છે। તમામ મોસ્ટ ઓફ ધ હેડ્સ હેઠળ આપણે હું કહું, દાખલા તરીકે ખૂન જે છે એમાં 46%નો ઘટાડો છે 3 મહિનાના ચાલુ વર્ષના, અને આપણે સરખામણી વર્ષના જોઈએ અત્યારે 17 ગુનાઓ થયા છે। ગયા વર્ષે 3 મહિનામાં 32 હતા। આ સિવાય લૂંટમાં પણ 28%નો ઘટાડો છે। ઘરફોડ જે છે એ રાતમાં જે ઘરફોડ છે એ ચાલુ વર્ષે 90 થઈ છે, ગયા વર્ષે 105 હતી, એમાં પણ 14.2%નો ઘટાડો છે। ચોરીઓ જે છે એમાં પણ 26%ના ઘટાડા છે, ગયા વર્ષે 1418 હતી 3 મહિનામાં, આ વખતે 1044 છે, એમાં પણ ઘટાડો છે। મોટા ભાગે બધા જ ગુનાઓમાં અત્યારે ઘટાડો છે। પોલીસ વ્યવસ્થિત અસરકારક રીતે કામ કરી રહી છે। EFIR પણ આપણે જો કોઈ ગુના દાખલ આપણે અભિગમ હોય છે કે હંમેશા કોઈ ગુનો બને તો પોલીસ નોંધે, માનવી અભિગમ પણ રાખવે અને ગુનેગારોને થોડું પોલીસના ડર પણ રહે, એ રીતેની આપણે પોલીસિંગ ચલાવી રહ્યા છીએ। અને જે આપણે પોલીસમાં 1 to 5 જે મેઇન જે ગુના હોય છે એ આખા 3 મહિનાના જોઈએ તો એમાં 22%નો ઘટાડો છે। એટલે આ વર્ષે જે ગુનાઓ થયા છે એ 2525 થયા છે અને લાસ્ટ યર 3 મહિનામાં 3256 હતા। આ સિવાય જે અમે એક નવા અભિગમ ચાલુ કર્યા હતા કે જે દારૂ પીને ગાડીઓ ચલાવતા હોય એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે, એને આપણે ઇનામ પણ આપીએ। એમાં ખાસો આપણે વધારો થયો છે। એ લાસ્ટ યર 3 મહિનામાં 87 હતા, આ વખતે 283 છે, એટલે 225% આમે પ્રોએક્ટિવલી પોલીસે કામ કર્યું છે। હવે જુઓ કે જો દારૂ પીને કોઈ ગાડી ચલાવતો હોય, એ કદાચ પોતે એક્સિડન્ટ કરે, પોતે એને ઈજા થાય અથવા કોઈને બીજાને એક્સિડન્ટ કરે, એ પણ એ રીતે આપણે પોલીસિંગ કરી રહ્યા છીએ। એકંદરે ગુનાખોરી પણ કાબૂ હેઠળ છે।
સાહેબ 10 વર્ષથી ઉપર કદાચ નાસ્તા ફરતા આરોપી હોય 302 ના કેવા કેટલા આરોપીની ડિટેક્ટ કર્યા નાસ્તા છે? ફરતાની પણ અમે ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ. લગભગ 100 જે નાસ્તા ફરતા હતા એ લગભગ પકડ્યા છે. એમાં અમુક તો 20 વર્ષથી વધારે સમયના નાસ્તા ફરતા હતા. એની જુદી જુદી ટીમ અમે ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, યુપી વગેરે મોકલી છે અને એને આપણે શોધીને પકડીને અત્યારે મારી ટીમો લાવી રહી છે. ચૂંટણી આવી રહી છે નજીકના સમયમાં, કેવા પ્રકારની અંતરશહેર પોલીસ બહુ વ્યવસ્થિત તૈયારીઓ છે. બધા જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. ક્રિટિકલ બૂથની વિઝિટ વગેરે અમારે ડીસીપીઓ વિઝિટ કરી રહ્યા છે. અમે પણ ઘણા બધા બૂથોની મુલાકાત લીધી છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે આપણે બધી જે આજની મીટિંગ છે જે મેં અગાઉ કીધું કે પહેલાં તો આ ઇલેક્શનની સમીક્ષા એમાં પોલીસ જે છે ને વિઝિટ બૂથની વિઝિટ કરવાની, એની કોને કેટલી વિઝિટ કરી, ક્રિટિકલ બૂથ, વલ્નરેબલ એરિયા જે છે, આ સિવાય જે ઇફેક્ટિવ ચેપ્ટર કેસો મૂકવાના, અટકાયતી પગલાં લેવાના, પાસાની કામગીરી, તડીપારની કામગીરી. એટલે ટૂંકમાં આ છે કે ગુનેગારો ઉપર થોડું પોલીસનો અસર રહે અને ડર રહે ગુનેગારોને. તો એ રીતેની આપણે પહેલાં ચૂંટણીની સમીક્ષા કરી. આ પછી જે અને ખાસ કરીને એ પણ આપણે જોઈએ કે પોલીસ કોઈ બર્કિંગ તો નહીં કરી રહી, એટલે ગુનો બનતો હોય અને ગુનો દાખલ નહીં થતો હોય એ પણ આપણે બિલકુલ ઈચ્છતા નથી. ટૂંકમાં આ છે કે હાલમાં કહી શકીએ કે પોલીસ ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહી છે અને ગુનાખોરી કાબૂ હેઠળ છે. એકંદરે કોઈ એવા કોઈ ઇસ્યુ નથી કે સ્પેસિફિક. તો આમાં જैसे બળાત્કારના ગુનાઓ જોઈએ તો એમાં 15% ઘટાડા છે, 15.6% ઘટાડો છે. અપહરણ 13% ઘટાડો છે. એકંદરે હું કહી શકું કે એ ખરેખર ઇફેક્ટિવ પોલીસિંગના કારણથી અમને દરરોજ આને જે ડેલી રિપોર્ટ આવે છે એમાં પણ ચેક કરીએ 0.7% ચેઇન સ્નેચિંગમાં પણ ઘટાડા છે. પોલીસ તમે જોશો તો પોલીસ રોડ ઉપર નીકળીને પેટ્રોલિંગ કરી રહી છે અને જે ગુના શોધવા માટે પણ આપણે એફર્ટ્સ કરીએ, ટીમો બનાવીએ કે ગુનો જે છે એ શોધાય. ટૂંકમાં આ છે કે જે મેઇન કામ છે ભાઈનું જે નામ આવી રહ્યું છે, પોલીસ ન્યાયિક તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરશે. સર જો એ પકડાય નહીં તો બીજા ત્રીજા ગુનો કરે, એટલે શોધવાની પણ આપણે એફર્ટ્સ કરીએ. અને તમામ મારી જે ટીમ છે ડીસીપી, પીઆઈ, પીએસઆઈ, જોઈન્ટ કમિશનર, બધા જ ક્રાઇમના જે ટોળકીઓ હોય છે એ મોટા ભાગે ગુજરાત બહારની હોય છે. આપણે હવે જ્યારે કોઈ એ મેસેજ આવે, હું જનરલ જાહેર જનતાને પણ જણાવવા માગું છું કે કોઈ આવે કે આપણે આમ લોટરી લાગી છે, આમ મળી રહ્યો છે, તો એ જુઓ કે કોઈ ફ્રીમાં ચાય નથી પીવડાવતું. તો શા માટે આ જે તમારી લોટરીનો મેસેજ આવે છે, કોઈ પણ એવી લિંક ઉપર ક્લિક કરવું નહીં. એ બધા તમારા જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે મોટા ભાગે જે મોબાઈલ યુઝ કરે છે એની અજાણતાના કારણથી થઈ રહ્યા છે. તો એ થોડું આપણે અવેરનેસ, સાયબર ક્રાઇમથી અવેરનેસ પણ આપણે ઘણી બધી સ્કૂલો, કોલેજોમાં જઈને એ પણ આપી રહ્યા છીએ.